હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા, એટલે બધા લોકાએ આવતા હતા ખરેખર, એટલે મારે જવું પડે એમ હતું. એટલે હું નીકળ્યો ઘરની બહાર જવા માટે. મેં તો હાલો ને જઈ આવું. તે ત્યાંથી એક મારો મિત્ર છે રાકેશ, એ બાજુમાંથી નીકળ્યો. મને કે કાંઈ કે કઈ બાજુ જાશો? મેં તો કાંઈ નહીં, ખરેખર હશે. મેં તો જવું છે. મને કે મને આરે લેતો હતા નહીં. મેં તો વાંધો નહીં, હાલ નહીં ભાઈ. મેં તો એક કરતાં બે ભલા. તે ત્યાં ગયા, અંદર જે આમ દરવાજામાં પગ મૂક્યો ને, મોટો આમ મંડપ માંડવો બનાવેલો. માંડવો નીચે ટેબલ ને ખુરશી ને ટેબલની મોટું ટેબલ ને ટેબલની ઉપર બાપાનો ફોટો વ્હાઈટ કપડામાં હાર ચડાવેલો ને બાજુમાં ફૂલ ને બધાય શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા. વ્હાઈટ કપડાં, વ્હાઈટ કુર્તો પહેરેલો, વ્હાઈટ ધોતી પહેરેલી, ઉપર વ્હાઈટ ટોપી ને વ્હાઈટ બંડી, અને નીચે પાથરેલા ગાડલાય વ્હાઈટ, એના કવરે વ્હાઈટ, ઓશિકાય વ્હાઈટ ને તકિયાય વ્હાઈટ ને બધા આમ વ્હાઈટમાં એકદમ મસ્ત. આમ એવી રીતનું આમ બેઠા હોય તો કેમ આર્કિટેક્ટ પ્લાનિંગ કર્યો એવી રીતના આખા ઓલું શોક સભા પ્લાનિંગ કરી હતી એ લોકોએ. એટલે ત્યાં જઈને અમે આમ હાથ જોડ્યા અને બાપાને ફૂલ ચડાવ્યા અને પૂછ્યું એના દીકરાને કે શું તકલીફ હતી બાપુજીને, કાંઈ બીમાર હતા? કે ના, કાંઈ બીમાર નહીં. મેં તો કાંઈ અચાનક હાર્ટ એટેક આવી ગયો એવું કાંઈ? કે ના, એવું કાંઈ નહીં. તો અમે તો બાપા કેમ કરતા? મને કહે દૂધ પીતા હતા. તો હું વિચારમાં પડી ગયો. મેં તો દૂધ પીતા હતા ને મેં મારા મિત્રની સામે જોયું, મિત્રએ મારી સામું જોયું. એટલે પછી મેં પૂછ્યું, મેં તો કાંઈ મેં તો સમજણ ન પડી. મેં તો થોડુંક ખોલીને કહો ને શું છે એમ. એટલે મને કે કાંઈ ને એટલું બધું હતું છે નહીં. કે બાપા એ કે છે ને ડાયરેક્ટ કે ભેંસ ડાયરેક્ટ કે ભેંસની નિષેધ નહીં, કે ડાયરેક્ટ દૂધ પીતા હતા. તો મને કે ભેંસને ખબર નહીં કે ભેંસ બેસી ગઈ. ઓલો એટલું બોલ્યો ને, હું જે કંઈક બોલવા જાઉં ને એ પહેલાં મારો મિત્ર બોલ્યો. હવે એ ત્યાં મૂંગો રહી જાય ને તો કાંઈ ઓલું હતું નહીં. એ બોલ્યો કે તો કે શેપાની કે પાપડ થઈ ગયો છે ને, ભેંસ માથે બેસી ગઈ. એટલે ઓલા પહેલાં ઓલાને બે ઉપરા ઉપર વાળી લીધો ઝાપટ, ઓલાનો કરી દીધો ગાલ રાતો 16. મેં તો ભાઈ રહેવા ગયો હશે આનથી, મેં તો ભૂલ થઈ ગઈ, બીજું કાંઈ નથી. એટલે ત્યારે જ પછી બધું વાળી લીધું ને જવા દીધું. અમે લોકો વૈયા ગયા. પછી થોડોક સમય થયો ને, એના પપ્પાને આવડા લોકો મળ્યા, જેના બાપુજી ગુજરી ગયા ને, આ રાકેશના પપ્પાને. તો રાકેશના પપ્પાને ઓલા લોકોએ કીધું, જેના બાપા ગુજરી ગયા છે ને એના છોકરાએ, તમારા છોકરાને કે ખરેખરો કરતા આવડે કે નહીં? કે આવું થોડું બોલે કે તમને કે કીધું નહીં હોય? હા, એ કે ભાઈ મને પછી ખબર પડી. તો કે આમ થોડું હોય? તો કે કાંઈ વાંધો નહીં, કે જવા જો, છોકરું કહેવાય, માફ કરજો. કે હવે કે આ વખતે છે ને કે ખરેખરો કરવા કે એને નહીં, કે હવે કે તમારા બા ગુજરી જાય ને ત્યારે કે હું ખુદ ખરેખરો કરવા આવી. કે ઓલા બાપા એટલું બોલે ને, ઓલા અહીંયા 3-4 જણા તો પટાપટી 2-4 વાળી જ લીધી. ઓલાનો ગાલ રાતો 16 કરીને ઘેરે મૂકી આવ્યા. એ કે તમે કોઈ ખરેખર આવતા જ નહીં, કે દેખાતાય નહીં, કે તમારી પેઢીયું ઉઠાડી નાખશું. કે